તો ભાઈબંધોના વાડે જો અંબાજી મોડો પડ્યો શેઠિયો લઈ ગયો તો શેઠિયાની વાત છે હેડ શું હલે રવાજી તારો છોકરો અંબાજી લઈ જતો મારા છોકરાને અંબાજી લઈ જતો રવાજી થપ્પડ ચમ મારો હોય મને પેલા ને થપ્પડ ના મારું તાર શું કરું કે તારો છોકરો મારા છોકરાને અંબાજી લઈ જતો મોઢે પાણી ના આવ્યો જો એને કોઈ હાના થઈ ગયું ને તો તમારા મુણિયા નહીં રહેવા દઉં અને ભોંથાએ તને આવીને એકનો એક છોકરો હા મારો અને મારા છોકરા અંબાજી લઈ જાય મોઢો પાણી ને મથુરજી હું હા અરે પૂછ્યા વગર માર્યા વગર હો તમે વચમાં ના આવશો તમે વાતમાં કોઈ જોનતા નહીં પણ તમે કયો તો ખરા એમની થોડું મારો તમે વાતમાં જોનતા નહીં હું ને વચમાં તમે હલાવા હું થયું પડે અને હું થયું એટલે મથુરજી હા રવાજી હું એક્ટિવા લઈને આવતો તો મને દેવા માંડ્યા કે તમારો છોકરો હોય ને મારા છોકરાને અંબાજી લઈ જઈ અને મોદો પાડે એમ કે મને મારા છોકરા કોઈ હાના થયું તો તમારા મૂળિયા ને રવાનો યાદ રાખજો અત્યારે તો જવા દઉં અલ્યા જવા દે ને એના મગજ નહીં યાર એવું હોય યાર નહીં મગજ એમના ના બરોબર હતા ત્યાર પછી ચાર હાથી બેઠી જવા દે ધ્યાન નાખવા થાય લે ટીના કાકા લે બોલ છે જે બેટા જો પ્રસાદી આલવા આવ્યો હું અને પ્રસાદી બેટા એટલે અંબાજી નતા ગયા અમે કોણ ગયા હતા એટલે હું પેલા રવાજી છોકરો બધાય તો કોઈ તકલીફ તો નથી પડી ને ના ના કોઈ તકલીફ પડી નહીં એટલે બે જણા જતા કે ના ના બીજા બે ભાઈબંધો હતા ને હા સુખ શાંતિ જઈને આયા ને બસ શાંતિ જઈને લ્યો થોડીક પ્રસાદી વધારે લ્યો હા કોઈ વસ્તુ લાવ્યો હોય તો ઘેર હાલી દેજે બેટા આ તો હમણાં પોકળાવું હા મોકલાવજે એ હા છોકરો આવો તો વાતમાં મને ખબર પડે પેલો વાક ગુનાગાર મને મારી ગયો હો આવા દે છોકરા હેડો ખબર પડે પછી મને લે બાપા બોલ ને બધે પ્રસાદી આ લીધી તમને જ રહી ગઈ લ્યો પ્રસાદી આ લઈ લ્યો એટલે પ્રસાદી તો મેં બહુ કાઢી હે એટલે ચોકણ કાઢી આ પ્રસાદી હું હાલ લઈને આવ્યો તમે ચો પ્રસાદી ખાઈને આવ્યા પા એટલે આ રસ્તામાં એક ભાઈ મળે તો મને ટૂસી ખવડાવી હે મને તો હું મળી તું પાહું એટલે જે હતું એ તો મને બહુ ખવડાવી ને પ્રસાદી હવે તમને ઘરની પ્રસાદી ભાવતી નહીં બહારની ખાઈ ખાઈ આ પ્રસાદી ચાખો તો ખરા હા ચાખી લો તું કહી તો પ્રસાદી નું અપમાન નહીં કરતો હું હા તમે શું ઠીકું વાત કરો ખરા ખબર પડે હું તો ના કહું હા તમે આ ફરવા ગયા અંબાજી હા કોણ હતા તમે હું ને પેલો ગગો ને બીજા બે ભાઈબંધ હતા પેલા રવાજી છોકરો હતો આ એ જ ગગાની વાત કરું તને એ જ આવ્યો તો ને અંગાત તો એ રવાજીએ તો મને ચાર લાફા ચોરે હા ચમ નો છોકરો મોદો પડે હો લે એટલે ચમ તમને લાફા ચોર્યા છે તમે આ ફરવા ગયા કે નહીં હા મેરો મોદો પડ્યો આજે હાલો તાર રવાજીને ક્યાં જઈએ આપડે એમનો કોક કહીએ તો ખબર પડે ને બે હતા ચોય નહીં જવું બે હતા ચોય નહીં જવું આપડે પહી હતું બે હતા પણ જઈએ તો ખરા એમના ઘેર એટલે નહીં જવું તાર બે હતું હોય કર આપડે હારું જવું તો પડશે હારું હમણાં એટલે પાછો આય નહીં જવું લે પેલા ફોન કરો દે પૈસા હાલતો નહીં ચાલો ભાઈ ફોન કર્યો નહીં ફોન કરવા દે આપતો હાલો લે પેલા પૈસા તો પોકર તને ખબર હે આપણું મગજ નહીં આવ્યું એ હા આપડે પૈસા પોકર દેજો હો એટલે લાલાજી ઓહો મથુરજી તમે હો આવો બેહો હા બેહો લ્યો કેમ આવું પડ્યું તમારે આજ થોડું કોમ પડેલો આવ્યો હું શું કોમ પડ્યું તમે રેકોર્ડ બરાબર તમે મગજના ઉખડેલા હા હા બોલો બોલો એટલે હવે તમને કીધા જેવું નહીં મારે ના ના જે હોય કહી દેવાનું તમ તાર પણ તમે કહું પા તમે કોકને કહી દો તો હું કોઈ ના કહું તમે મને કહી દો સાચી સાચું તો કહેતા નહીં તાર તમારું નામ નહીં આવે તો મને કહી દો બધું હા એટલે મારું નામ ના આવજો તમારું નામ નહીં આવે મને કહી દો ખાલી પેલા રવાજી નહીં ઓ એ તમારા ભાઈ હે પેલા કવાજી ઓ એને 4 થપ્પડો મારતા હતા શું વાત કરો ઓ ના હોય હા આજ તો રવાજી ની વાત લઈ લો તાર હા એટલે મારું નામ ના આવજો પણ તમે જો હું કવાજી ની રવાજી ની વાત લઈ લો આજ તાર એ હાર હો એ હાર હું લાકડી ને બે જ જાઉં એ તાર હાર એ હારું હો તો છે મારી લાકડી અરે યાદ તો જો આજ રવાજી ની યાદ પથારી છે આજ એટલી લાકડી બહાર કરી દઉં કે નહીં આજ લાલા પેલા મથુરજી કહીએ મારા ભાઈ ટીનાજી ફોન તો કરવા દે હલો હલો ટીનાજી કેટલો વારું કરીને ઉભો થતો એટલે ભાઈ તું બે પેલા રવાજી નહીં હા એમના ઘેર આવ્યા તું બે હલા જ પણ શું થયું એટલે તારું કોમ પડ્યું તું આય તો ખરો
હું આવું ખરો પણ તમારે કજ્યો બજ્યો કરવો હોય તો મારા આવું નહીં. તમે એક તો માથા ના ઉખડેલા રહ્યા. તારે આબુ કે નહીં આબુ તું મને ખાલી એક વાર કહી દે ને. સારું તાન હું આવું હેળો. હારું તું ઈકમ પોક બરોબર હું ઈકમ પોકું હો. એ હાર એ હારું હો ને. અને હા મોડા થઈને પણ હા કેવું હા હવે હારું તાંબા ઓછો થયો. હો. આહાહા. અરે તને હું અંબાજી જવા ના નતો પાડતો હું ને આટા જવું પણ પણ હમણાં 4-5 મહિને જ્યો ને તો મારી કોઈ જવા દે ને ભાઈ બંધ તારા પગતો જો જણકે બટાકા ઉગી નીકળ્યા એવડે નોડે તો ફૂલના પડ્યા હા અને પાછા અંબાજી જતા એટલે હું ફરવાય ના જો તમારો હારે કદી ફરવાની વાત કરા ફરવાની વાત કરા હા નમના કાના કોઈ થઈ ગયું તો મારું ઉડાલ્યા એટલે આખી જિંદગી માં તો મજૂરી જ કરવાની ફરવા ચોય નહીં જવાનું આખી જિંદગી મજૂરી કરવા વાત નહીં તું બસમાં બેહીને દેવાય તારા આ બટાકા જેવું જેવના ફોન ના પડ્યા તારે એટલે ફોન નો પડે બસમાં ના બેસી દેવાય તારા તે ભાઈબંધોએ કીધું કે યાર ફરવા આવું તે ફરવા જેવું હોય ભાઈબંધોએ કીધું તે મારી ના આવ્યો હો પેલા શેઠિયાના બાપના પેલા કવાન તો મારી ના આવ્યો હું 4-5 લાફા ટોચે આ રોડ ઉપર હા બંને એમના તને કોઈ થઈ ગયું તો એમના મૂળિયા કાઢી નાખવાના હતા હા બાબા કરતર બહુ થાય કરતા તો થાહે કરતા થાહે અંદી સાલ અપાઈ દો હમણાં આબાડે પેલા દાવત ભાઈ ને હા આ ગયા પહા અંબાજી જવું હ જવા નામ લેહો હવે અંબાજી કડે લાય મારા ભાઈ પેલા ટીનાજી ના ઘરે જવા દે મને અહીંથી લઈને જવા દે તો ભાઈ ટીનાજી બોલો ભાઈ લાલાજી લેહરો મારા અંગાથી કોઈ કરવું ના હોય તો આવું. હેલો તો ખરા તો જ આવું ને ભાઈ રવાજી ના ઘરે જવાનું હા પણ કોઈ કરતા નહીં. એટલે હું નહીં હંગાથી તમે હા. તો બીવો હો હા હા. ટીનાજી બોલો. લેહો આપણે રવાજી ના ઘરે પોકવા આયા હા રવાજી આવો નાનાજી કેવું હો આવો, કેવું આવો. રવાજી શાંતિ હો શાંતિ. છોકરા કેવું હોય તને સારું આ પગ ને મોથું ને એવું દુખાય અંબાજી છે ભાઈ સારું હોય ને ના સારું તો નહીં આ મોથું ને એવું દુખાય પગ ને એવું બધું હારું હા લાલાજી હારું હા સારું હોય ને હા હવે તમે તમ હમાતા પૂછવા આયા મને ખબર હે બધી તમારા ભત્ની તો લઈ જતો જોર હાથી નો છોકરા ને અંબાજી મારા નતો મોકલવાનો અંબાજી અને જોર હાથી નો તમારા ભત્ની તો ત્યાંથી લઈ જતો તમારા પેલા કવાજી નો છોકરો હા હા અને મારા છોકરા મોઢો પાણી ના આયા હા તે મને સમાચાર મને એટલા સમાચાર પૂછવા અને તમે સમાચાર અહીં પૂછવા આયા છોકરાના મને ખબર હા તમારે માની નાખવાનો છોકરા ને નહીં દેતા હંગાત અમે ચોકો મારી નાખવાનું કીધું કોઈ છોકરો તમારો છોકરો અમારો છોકરો હો રવાજી બોલો નાનાજી આવો સાહેબ મેં તમારું થોડું કોમ હો શું કામ હા એટલે કોમ તમે આવો તો ખરા હમણાં પાછું શું કામ હશે પાછું વળી તમે કોમ હે તમારું એટલે જ લાયા હો ને આપણે. શું કામ હતો એટલે ભાઈ ચીનાજી પકડજે લાકડી એ મારા ભાઈના ચપલા મારો તો હે ભાઈ મા છોકરા ને છોકરા તો મારા ભાઈનો મારો તો તે હે? તમારો લે ભાઈ પકડ તું અને પકડ તમારો પત્ની તો લઈ ગયો હે? મારા ભાઈનો તો મારો તો તે હે હે? મને બોલવા તો દો મને બોલવા તો દો બોલવા દે પેલો ભાઈ ને. બોલ બોલ હવે બોલ તમારા ભાઈનો છોકરો જો ક્યાં તો હા એ આ મારા છોકરા લઈ ગયો તો જો હાથી નો અંબાજી મને બોલવા તો દો તમે મને વાત તો આપણો પૈસાની ભૂલ થઈ જાય હા હવે તારી વાળી તું આઈ જાય હોય ને ત્યાં માની ભૂલ થઈ જાય ભાઈ આ તમને પગે નાખું યા નો જવા બાબા ટીનાજી રવા દો લે ટીનાજી હું કરો આ તાર બધું અલે ભાઈ તને મારી નહીં ગયા. એ ભાઈ અરે મારી જો પણ એને શરમ આવે છે મારવા જેવો અને કો મારે બે મારી ગયો મારે ભૂલ થઈ ગઈ મારી ગયો લે તું ના જોડે તું ના મારી લે. મારવા મને ભૂલ થઈ ગઈ કુટુંબ મોટું આપડે વાતો થઈ જાય બે મને મારું લે ના મારે લે. ભૂલ થઈ ગઈ લે તારી પાની ઉંમર ને ખબર નહીં પડતી યાર. લખા મને તારે. ટીનાજી હા હવે તમે ચાલો ને હા હું જાણું લાલાજી ભાઈ. રવા દો લાલાજી લાલાજી રવા દો ભૂલ થઈ લાલાજી ગઈ રવા દો લાલાજી ના મારે નહીં મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ અરે એને ટોકા મને ભૂલ થઈ ગઈ લાલાજી રવા દો લાલાજી એને ટોકા ભાગી નાખો મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ મને જવા ટીનાજી દો હા ઓનાજ માફી તો મંગાવી પડશે મગાવી તો પડે જ. આપણા ગામમાં નામ મોટું આપણું ગામમાં ખબર હે ને મોટું તો ખરું ભાઈ. એટલે લાલાજી હા માફી કોઈ નહીં મંગાવી તમે ઓને ચલો ઢોર માર માર્યો આપડે કોઈ માફી નહીં મંગાવી ઓના જોડે હવે એટલે કવાજી તમને ખબર આપણું ગામમાં નામ કેવું હોય આ તો મને ખબર હું હ માફી માંગી લઉં હું માફી માંગી લઉં માફી માગી લઈને મને જવા દો હું માફી માંગી લઉં
એ મારી ભૂલ થઈ જાય ના, રવા દો રવાજી રવા દો. હવે પછી આવી ભૂલ ના કરતો, બરોબર? હારું હા ભાઈ નાનાજી હારું મારી ભૂલ થઈ જાય હો કવાજી મારી ભૂલ થઈ જાય મેં તમને ખોટા નાફાતો ને મારી ભૂલ થઈ જાય હવે પછી આવી ભૂલ ના કરતો. હારું એટલે ભાઈ આપણે માફી માંગશું તો ઇનામાં આપણા મુખ ફેર રહે, પણ આપણા કુટુંબ કોઈ હાથ ના નાખો. એના જેવું નહીં થવું, આપણે ચેરીને એકલો જવા દે, ખબર પડવી જોઈએ. જવા દે ભાઈ. તો માની એક વાત હા ભાઈ, જાઓ રવાજી, જાઓ. રવા દો, માફી ના માંગો તમે. કવાજી હા હારું જાય હે, તારા તમને જેવું ખબર કોણ છે જાય? જ નહીં પણ મને એમ તો કયો એટલે અમને ગમે રીતના ખબર પડી, તું જાય હેડ હવે, બરોબર? હા મારી ભૂલ થઈ જાય હારું જાય હેડ, પકડી લાગુ જા હો. ના ભાઈ, તું તારા ઘેર, આપણા ઘેર હેડો, હેડો. હેડો. હેડે ભત્રીજા. ગુના વગર ખોટના એમના નાફા મેન્યા કવાજીને ખોટના માન્યા અને ભયા એને તોનાનું નામ ના લેવાય નાસી મેલા નાસી મોનસો હા ભયા હાથ પગ ભાગી નાખે બનતો લે છોકરા લે તને મચ્યું હતો મને તો દવા કોને લઈ ના ખુદી બાપા પંચાયતી વેચીને આવ્યો તો હવા ને એને અત્યારે પંચાયતી આપવા આવ્યા હતા તે કાઢી પંચાયતી નોમ ના લેવાય ભાઈ વધારે વાગ્યો વાગવાન તો નહીં વાગ્યું એનું પૂછ તો વધારે વાગ્યું તો પછી તો દવાખાને લઈ જાઓ. ના બિહાન ભાઈ ટીનાજી, બોલવાનું ભાઈ લાલાજી, કેવો સબક શીખાય રવાજી? ખાટલો બાટલો ઢારો બેહીએ. બેહોત ખરા ઈકન. બેહો આપણે. એ નાખો પથારી આ બાજુ. હા. કેવો સબક શીખાયો કયો? જબ્બર ને ભાઈ. હવે આપણા કુટુંબનું કોઈ નામ લે ખરા? કોઈ જ ના લે. હા ને? લે લાલાજી, હા. આ તમે કર્યું પણ ખોટું નહીં કર્યું. શું ખોટું કર્યું હો? આ તમને એ રવાજી મારી છે, કાલ ગામનો કોઈક બીજો મારી જાય તો શું કરવાનું અમારે? પણ આપણા ગામમાં આપણે કેડી જ નહીં. આપણે કેડી થાય પણ આપણે તમને કોઈક મારી જાય એમને ગમે એ વાતે સાચી તમારી. તો પછી તાન આપણું કુટુંબનું નામ કેવું હોય? એ વાત સાચી તમારી. તો પછી તાન તમને કોઈ મારી જાય તમને તો અમને ગમે ખરું? ના ગમે. એટલે તો અમને વારો લઈ લીધો આજનો રવાજીનો. બરોબર. આપણે રવાજીની ખબર કાઢવા જવું પછી એ કઈ ખોટું કર્યું હા? રવાજી, રવાજી શું કરો હો? ને મથુરજી હા, ને તો મેં ચોકા ઉભો થા મથુરજી મેવાને અલે બેહો. તમારી ખબર કાઢવા આવ્યો હું. તમને તો એ સમાચાર મને સમાચાર મને એટલે જ આવ્યો ને. એવું વાહ. ના એ સમજણ નહીં પડતી મથુરજી હા, કેવું અમને કીધું કોને કીધું તું તો મીએ જ. હે વાહ તમે કીધું તું વાહ. અને આ બુડો તમને ખબર પડે હા આવી વાતો ઘને ના કહેવાય પણ મને શું ખબર કે આને ભેગા થઈને આવશે? અને આ એમના ભાઈ તો કેવા નાસી મોને હા નોમ ના લેવાય બાપા એવું હા? અને આ હાથ પગ બે ભાંટી નાસી હાથ હતું હલતો નહીં એવું હા? ઓવા દવા બવા લાયા ને? દવા તો લાયા હો છોકરો લઈ ગયો તો ઓપરેશન કરાયું હા હા. પેટના બે હાડકા ભાગી ગયા હા એવું એમ? ઓવા સારું તો હો ને? અત્યારે તો સારું હા એ હારું. જય માતાજી મિત્રો આ વિડીયો ઉપરથી આપણને એટલી માહિતી મળવી જોઈએ કે જો છોકરાઓની બાબતોમાં કોઈ દિવસ મોટા લડાઈ કરાય નહીં. જો મોટા લડાઈ કરશે તો એનું પરિણામ આવું જ આવશે જેવું રવાજીનું પરિણામ આવ્યું એવી રીતે. એટલે મિત્રો જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બને એટલી શેર કરો. અને મિત્રો અમારા આવા જ નવા વિડીયો જોવા માટે બેલના બટનને દબાવવાનું ભૂલશો નહીં જેથી કરી અને અમારા આવનારા નવા વિડીયોની માહિતી પહેલા તમને મળતી રહે. જય માતાજી મિત્રો. જય માતાજી.